સુરતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિવાદમાં આવ્યા છે। મહત્વનું છે કે 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા। તે જ સ્વામીનું સુરતમાં જ્ઞાન કથાનું આયોજન થતાં ભક્તોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક મહિલા શ્રદ્ધાળુઓ પણ વિવિધ બેનર લઈને જોડાયા હતા। મહત્વનું છે કે વર્ષો પહેલા જ્યારે લંપટ ઘનશ્યામ કંડારી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। અંતે વિવાદ શાંત પડ્યો, પરંતુ તાજેતરમાં સુરતના આંગણે તેમની જ્ઞાન કથાનું આયોજન થતાં ભક્તોએ કલેક્ટર ઓફિસ પહોંચીને વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય એક પછી એક વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે ઘનશ્યામ કંડારી નામના સ્વામીએ જે બફાટ કર્યો છે તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધના સૂર ઉઠ્યા છે। પુરુષો હોય, મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। કલેક્ટર ઓફિસ આપણે વાત કરીશું। બેન, આપનું નામ? તમારું નામ? ભાનુબેન। ભાનુબેન, વિરોધ કરવા આવ્યા છો? હા, વિરોધ કરવા આવ્યા છે કે અમને આ ખોટા સંતો પોહાતા જ નથી, કારણ કે આ નાની નાની સાંગને ખરાબ બધી સંસ્કાર આવે, એ લોકો ખરાબ સંસ્કાર દેવા બેઠા છે કે હારા જ્ઞાન વાર્તા કરવી જોઈએ કે આ બધો ખોટો સંપ્રદાય ખરાબ થાય છે, એ માટે અમે એને વિરોધ કરવા માટે આવ્યા છીએ। બિલકુલ અન્ય બેન છે। બેન, આપનું નામ? ગીતાબેન। શું કહેશો ગીતાબેન? લંપટ સાધુને કાઢવાના જ છે। કેમ? આ ખરાબ ઈચ્છે છે, બધું બૈરાઓને જેમ તેમ બોલાવે અને નો કરવાનું કરે છે, થતી કથાઓ એના માટે છે, એવા લંપટને કાઢવાના જ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો વિરોધ ઉઠ્યો છે, ત્યારે આપણી સાથે આપનું નામ? ગોબરભાઈ વેકરિયા। ગોબરભાઈ, શું કહેશો? વિરોધ કરવા પહોંચ્યા છો? આ જે ઘનશ્યામ કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે, એની પેપરમાં, મીડિયામાં બધે આવેલું છે અને એણે એના શિષ્ય હારે સૃષ્ટિ વિરોધનું કાર્ય કર્યું હતું। એ જ્યારે વડતાલનો ચેરમેન હતો ત્યારે જ, અને એ 3 વર્ષ તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયો હતો અને એને અત્યારે સુરતની અંદર કથા કરવી છે, તો એવા લંપટ સાધુના મુખ થકી જ્ઞાન વાર્તા ક્યારેય સંભળાય નહીં। એ સમાજને સારું શિક્ષણ શું આપી શકવાના હતા? એ તો સમાજ, જે માણસ સૃષ્ટિ વિરોધનો કાર્ય કરતા હોય એ કોઈ દી કોઈને જ્ઞાન વાર્તા સંભળાવી શકે નહીં, એટલે અમારે એ જ વિરોધ છે મેન, બીજો કોઈ અમારે એની હારે વિરોધ નથી। એની કથા બંધ રાખીને પાછા જ્યાં છે ત્યાં ભૂગર્ભમાં વયા જાય। બિલકુલ જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય, તેમાં પણ વડતાલ ગાદીના જે સ્વામીઓ છે, સાધુઓ છે, એક પછી એક બફાટ કરી રહ્યા છે અને હવે ઘનશ્યામ કંડારી સ્વામીનો વિવાદ આવ્યો છે। સુરત કથા કરવાને લઈને વિવાદ ઊભો થતા સુરતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિવાદમાં આવ્યા છે। મહત્વનું છે કે 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા। તે જ સ્વામીનું સુરતમાં જ્ઞાન કથાનું આયોજન થતાં ભક્તોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક મહિલા શ્રદ્ધાળુઓ પણ વિવિધ બેનર લઈને જોડાયા હતા। મહત્વનું છે કે વર્ષો પહેલા જ્યારે લંપટ ઘનશ્યામ કંડારી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। અંતે વિવાદ શાંત પડ્યો, પરંતુ તાજેતરમાં સુરતના આંગણે તેમની જ્ઞાન કથાનું આયોજન થતાં ભક્તોએ કલેક્ટર ઓફિસ પહોંચીને વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય એક પછી એક વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે ઘનશ્યામ કંડારી નામના સ્વામીએ જે બફાટ કર્યો છે તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધના સૂર ઉઠ્યા છે। પુરુષો હોય, મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। કલેક્ટર ઓફિસ આપણે વાત કરીશું। બેન, આપનું નામ? તમારું નામ? ભાનુબેન। ભાનુબેન, વિરોધ કરવા આવ્યા છો? હા, વિરોધ કરવા આવ્યા છે કે અમને આ ખોટા સંતો પોહાતા જ નથી, કારણ કે આ નાની નાની સાંગને ખરાબ બધી સંસ્કાર આવે, એ લોકો ખરાબ સંસ્કાર દેવા બેઠા છે કે હારા જ્ઞાન વાર્તા કરવી જોઈએ કે આ બધો ખોટો સંપ્રદાય ખરાબ થાય છે, એ માટે અમે એને વિરોધ કરવા માટે આવ્યા છીએ। બિલકુલ અન્ય બેન છે। બેન, આપનું નામ? ગીતાબેન। શું કહેશો ગીતાબેન? લંપટ સાધુને કાઢવાના જ છે। કેમ? આ ખરાબ ઈચ્છે છે, બધું બૈરાઓને જેમ તેમ બોલાવે અને નો કરવાનું કરે છે, થતી કથાઓ એના માટે છે, એવા લંપટને કાઢવાના જ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો વિરોધ ઉઠ્યો છે, ત્યારે આપણી સાથે આપનું નામ? ગોબરભાઈ વેકરિયા। ગોબરભાઈ, શું કહેશો? વિરોધ કરવા પહોંચ્યા છો? આ જે ઘનશ્યામ કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે, એની પેપરમાં, મીડિયામાં બધે આવેલું છે અને એણે એના શિષ્ય હારે સૃષ્ટિ વિરોધનું કાર્ય કર્યું હતું। એ જ્યારે વડતાલનો ચેરમેન હતો ત્યારે જ, અને એ 3 વર્ષ તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયો હતો
અને એને અત્યારે સુરતની અંદર કથા કરવી છે તો એવા લંપટ સાધુના મુખ થકી જ્ઞાન વાર્તા ક્યારેય સંભળાય નહીં. એ સમાજને સારું શિક્ષણ શું આપી શકવાના હતા? એ તો સમાજ જે માણસ સૃષ્ટિ વિરોધનો કાર્ય કરતા હોય એ કોઈ દી કોઈને જ્ઞાન વાર્તા સંભળાવી શકે નહીં. એટલે અમારે એ જ વિરોધ છે મેન, બીજો કોઈ અમારે એની હારે વિરોધ નથી. એની કથા બંધ રાખીને પાછા જ્યાં છે ત્યાં ભૂગર્ભમાં વયા જાય. બિલકુલ જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય તેમાં પણ વડતાલ ગાદીના જે સ્વામીઓ છે, સાધુઓ છે, એક પછી એક બફાટ કરી રહ્યા છે. અને હવે ઘનશ્યામ કંડારી સ્વામીનો વિવાદ આવ્યો છે. સુરત કથા કરવાને લઈને વિવાદ ઊભો થતાં